નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટાના ડોમિયાણીમાં કડવા પટેલ સમાજ ખાતે પૂર્વ સાંસદ સ્વ બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે અને આયુર્વેદ દિવસને નિમિત્તે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી સ્વ બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે આયુર્વેદ દિવસની ઉજવણી રૂપે શ્રી ત્રિલોક સેવા સમિતિ દ્વારા સંચાલિત ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડી દ્વારા કડવા પટેલ સમાજ ડુમિયાણી ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ, બીપી, પેટના રોગો, શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો, માનસિક તકલીફો, સાંધાના દુખાવા, સ્ત્રી રોગના વયંધત્વ, ગર્ભસંસ્કાર, સફેદ પાણીનું તકલીફો, સ્તનરોગ દુખાવો, સોજો, ગાંઠ, ગર્ભાશય અને બીજકોષના રોગો ઉપરાંત હરસ, મસા, ભકંદર, ફિશર, મળમાર્ગના ચીરા, ચરબીની ગાંઠ, રસોડી, મૂત્રમાર્ગના રોગો, અલ્સર, આમવાત, પક્ષઘાત, સાંધાના રોગો, જૂના અને જટિલ રોગોની પંચકર્મ વમન વિરેચન, નસ્યા, બસ્તી અને રક્તમોક્ષણ દ્વારા સારવાર તેમજ જૂની શરદી, એલર્જી, માથાનો દુખાવો, આધા શીશી, ખરતાવાળ, ઉંદરી, માથાનો ખોળો, કાનની બૂંટ સાંધવી, દાંતના રોગો, આંખના રોગો, ચશ્માના નંબર ઉતારવા, વારંવાર શરદી, ઉધરસ, દુબળાપણું, ભૂખ ન રાવી, કૃમિ બોલવામાં તકલીફ, શૈયામૂત્ર, પથરી, બાળકોના ડોક્ટર સહિતના રોગો, પંચકર્મ ટ્રીટમેન્ટ તેમજ ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી કે કઈ રોગોમાં કઈ રીતનું જતન કરવું, કઈ રીતનું જમવું તે વિશે માહિતી આપવામાં આવે તેમજ અન્ય સારવાર તદ્દન રાહત દરે કરી આપવામાં આવેલ। વિપુલ ધામેચા, ઉપલેટા। હું ડોક્ટર દીક્ષા કાનાણી, ઇન્ટર્ન ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ। આજે અમે ડુમિયાણી ખાતે કેમ્પ રાખેલો છે આયુર્વેદિક દિવસ માટે। અહીંયા એક્સપો સુવર્ણ પ્રસન્નનો કેમ્પ લીધી છે। એક્સપોમાં ઘણા બધા ફ્રૂટ્સ જેમ કે સિઝનલ ફ્રૂટ્સ આવતા હોય, એમાં તમે શું શું યુઝ કરી શકો, કઈ કઈ વસ્તુ ક્યારે લેવી, એ બધું એક્સપ્લેન કરેલું છે। સુવર્ણ પ્રસન્ન નાના બાળકો માટે ટીપા, એના હેલ્થ માટે, એનું આરોગ્ય કેવી રીતે સ્વસ્થ થઈ શકે એના માટે આ ટીપા પીવડાવવામાં આવે છે। આગળ આહાર માટે કે તમે કયા મગ, શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવાનું, કેટલા પ્રમાણમાં ખાવાનું, એ બધું અહીં કહેવામાં આવે છે। આજે બીજું કે ઋતુચર્યા અને દિનચર્યા, કઈ ઋતુમાં કેવું ખાવું જોઈએ, કેટલા સ્વસ્થ માટે કેટલી વસ્તુ કરવી જોઈએ, કેટલી એક્સરસાઇઝ કરવાની છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું, કેટલી વસ્તુની કાળજી રાખવાની છે અને નથી રાખવાની, આ બધું અહીં મારા કલીગો સાથે એ લોકો એક્સપ્લેન કરે છે। અહીંયા બીજું કન્સલ્ટન્સી આવેલા છે ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલમાંથી, જે લોકો તમારા નિસ્વાર્થ સેવા આપે છે। અહીંયા કે તમને કઈ થયું હોય, ડાયાબિટીસ, બીપી, કશું બી હોય તો એના માટે અહીંયા નિસ્વાર્થ સેવામાં આપેલી છે। છેલ્લા અઠવાડિયાથી અમે મહિલા કોલેજમાં એક કેમ્પ કરેલો આયુર્વેદ દિવસ માટેનો, બીજું કોઈકીમાં બી એક કેમ્પ કરેલો છે। અને હું ડોક્ટર નાસિર પરમાર, કેમ્પસ ડાયરેક્ટર, યુવા કોલેજ ઓફ આયુર્વેદ સુપેડી। આજ રોજ ડુમિયાણી ખાતે અમે એક આયુર્વેદ કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પનું આયોજન આપણા મુરબ્બી સ્વ બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે તથા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે કરેલું છે। અને અમારા દ્વારા વિવિધ પ્રકારના આયુર્વેદ કર્મો જેવો કે આયુર્વેદનો એક્સપો, ઋતુચર્યા, દિનચર્યા વિશેની માહિતી, સુવર્ણ પ્રાશન અને દર્દીઓને સ્વસ્થ જીવન મળે તે માટેનું માર્ગદર્શનનું આયોજન કરેલું છે। અને અમારે અત્યાર સુધી 10 વાગ્યા સુધીમાં 23-24 પેશન્ટ થઈ ગયા છે અને અમારો ટાર્ગેટ 150 પેશન્ટનો છે અને ગ્રામજનો ખૂબ એમનો લાભ લે એવી સૌને વિનંતી છે। આજે આ કેમ્પની અંદર અમે ઉદ્ઘાટન કર્યું ત્યારે ઉદ્ઘાટન સમયે ગજેન્દ્રભાઈ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોયલ સાહેબ, આ બધા ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌનો હું આભારી છું।